ઢોસા છે ને એ લગભગ બધાને ભાવે, પણ આજે હું જે ઢોસાની રેસીપી શેર કરી રહી છું ને એ આ કાસ્ટ આયર્નના પેનમાં બને છે. તો આજે હું કર્ણાટકના કોલાર જિલ્લાના ખૂબ જ ફેમસ એવા મૂલબગલ ઢોસા બનાવી રહી છું, જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોસા બનાવવાની સ્ટાઇલ યુનિક છે. ઢોસા ઉપર લાલ ચટણી, પોડી મસાલા, બટેટાની ભાજી અને ભરપૂર ઘી ઉમેરાય છે, જેથી એટલા સ્વાદિષ્ટ થાય છે ને કે તમે એકવાર ચાખશો ને એટલે એના દીવાના થઈ જશો. આ ઢોસા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ સ્પોન્જ જેવા હોય છે. એનું કારણ છે આ કાસ્ટ આયર્નનું પેન. આ પેન જો તમારા સિટીમાં ન મળતું હોય તો તમે ઓનલાઈન પણ મગાવી શકો છો. મેં પણ ઓનલાઈન જ લીધું છે. તો આ પ્રોડક્ટને હું ટેગ કરી દઈશ, જેથી તમે પણ ઘર બેઠા આ પેન મગાવી શકો. આ પેન તમારી પાસે ના હોય તો નોર્મલ તવી ઉપર પણ તમે બનાવી શકો છો, પણ આ પેનમાં એનો ખાસ શેપ આવે છે. તો સાઉથ ઇન્ડિયાની મોટી મોટી રેસ્ટોરન્ટમાં પણ આ જ પેનમાં બનાવવામાં આવે છે. તો ચાલો જોઈએ આ મૂલબગલ ઢોસા કેવી રીતના બને છે. આ ટેસ્ટી ઢોસાનું માત્ર આજે ખીરું જ તૈયાર નહીં કરીએ, પણ સાથે બટેટાની ભાજી, 2 પ્રકારની ચટણી અને પોડી મસાલા પણ તૈયાર કરીશું, જેથી તમે પરફેક્ટ વાનગી બનાવી શકો અને ઘરે જ રેસ્ટોરન્ટનો સ્વાદ માણી શકો. તો ઢોસાનું ખીરું બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ઇડલી રાઈસ લીધા છે. આ મૂલબગલ ઢોસા બનાવવા માટે IR8 નામના ચોખાનો ઉપયોગ થાય છે, પણ એ ગુજરાતમાં તો ક્યાંય મળતા નથી, એટલા માટે હું ઇડલી રાઈસનો ઉપયોગ કરી રહી છું. અને ઇડલી રાઈસ પણ ન હોય તો તમે જે ચોખામાંથી ઢોસા બનાવો છો એ ચોખા લઈ લેવાના. તો 2.5 કપ ચોખા સામે અડધો કપ જેવી અડદની દાળ લીધી છે. સાથે અડધો કપ જેવા પૌવા લીધા છે. ઢોસા અંદરથી એકદમ સોફ્ટ નરમ બને એ માટે પૌવા થોડા વધારે લેવાના છે. સાથે 2 ચમચી જેવી ચણાની દાળ. ચણાની દાળ ન હોય તો તુવેર દાળ પણ લઈ શકાય. હવે પૌવા સિવાય ચોખા અને દાળને 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈને ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાના છે. તો અહીં ચોખા પણ ધોવાઈ ગયા છે, તો એને પણ ડૂબાડૂબ પાણીમાં પલાળી ઢાંકીને 4 થી 5 કલાક આમ જ રાખીશું, જેથી સરસ પલળી જાય. એવી જ રીતના અડદની દાળ અને ચણાની દાળને પણ પાણીમાં પલાળી 4 થી 5 કલાક માટે રાખી દઈશું. પૌવાને અહીં પલાળશું નહીં, પણ જ્યારે ઢોસાનું ખીરું બનાવવાનું હશે એની 10 મિનિટ પહેલાં જ પૌવાને પલાળીને તૈયાર રાખીશું. હવે 5 કલાક જેવો સમય થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો ચણાની દાળ અને અડદની દાળ એકદમ સરસ પલળી ગઈ છે. સાથે ચોખા પણ સરસ પલળી ગયા છે. હવે આ બધું પીસવાનું છે. સાથે પૌવાને મેં ધોઈને રાખી દીધા હતા, તો થોડા ઘણા પલળી ગયા છે, પણ હજુ વધારે સોફ્ટ થાય એટલે થોડું પાણી ઉમેરી દઈશું. હવે ઢોસાનું ખીરું તૈયાર કરીએ. તો એક મિક્સર જાર લઈ લીધો છે, એમાં સૌથી પહેલાં અડદની દાળને પીસી લઈશું. અહીં ઢોસાના ખીરામાં ટેક્સચર સરસ આવે એટલા માટે અડદની દાળ અને ચોખાને અલગ પીસીશું. અડદની દાળમાં ચીકાશ વધારે હોવાથી એકદમ ઝીણું પીસવાનું છે, જેથી ઢોસા એકદમ સરસ બને. હવે એકદમ ઝીણું પીસાઈ ગયું છે, તો એક ડબ્બામાં કાઢતા જઈએ. જરૂર પડે તો તમારે પાણી ઉમેરવાનું છે. હવે ચણાની દાળમાંથી બધું પાણી કાઢીને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે ચોખા પણ ઉમેરી દઈશું. પલાળેલું પાણી છે એ સાથે ઉમેરવાનું નથી, એ કાઢી નાખવાનું છે. જરૂર પડે તો તમારે બીજું પાણી ઉમેરવાનું છે. પીસાય એટલું જ પાણી ઉમેરવાનું છે, બહુ વધારે પાણી ઉમેરવાનું નહીં. હવે ચોખા અને ચણાની દાળ પણ પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ઝીણું પીસાણું છે. હવે મિક્સર જારમાં પૌવા અને ફરી ચોખાને પણ ઉમેરી દઈશું. સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું અને આ બધું પીસી લઈશું. હવે જે બાકી રહેલા ઇડલી રાઈસ છે એને પણ ઝીણા પીસી લેવાના છે અને ડબ્બામાં ભેગા કરતા જવાના છે. આપણે જે રેગ્યુલર ઢોસામાં ખીરું એકદમ ઝીણું પીસીએ છીએ એવું જ અહીં પણ ઝીણું જ પીસવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રહે. તો અહીં બાકી રહેલા ઇડલી રાઈસને પણ એકદમ ઝીણા પીસી લીધા છે. અહીં આપણે ખીરા બનાવતી વખતે અડદની દાળને અલગ પીસી હતી, એટલે એકવાર ખીરાને સરખી રીતના મિક્સ કરી લઈશું, જેથી આથો એકદમ સરસ આવે. તો ખીરાને 2 થી 3 મિનિટ સુધી આવી રીતના ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે. અહીં ખીરું થીક છે. સાથે હવે ખીરામાં આથો સરસ આવે એ માટે 7 થી 8 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. ડબ્બાનું ઢાંકણ ફિટ બંધ કરી દઈશું અને કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું. અત્યારે ગરમી છે એટલે 7 થી 8 કલાકમાં આથો સરસ આવી જશે. હવે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આવી ગયો છે. બેટર છે એ ફૂલી ગયું છે. અંદર છે ને બબલ્સ દેખાશે. જુઓ એકદમ સરસ આથો આવી ગયો છે. તો હવે ખીરાને એકવાર ફરી મિક્સ કરી લઈએ. અહીં ખીરું જાડું છે એટલે સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું. તો અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ખીરાને બહુ પતલું નથી કરી નાખવાનું, જાડું જ રાખવાનું છે, એટલા માટે અડધો ગ્લાસ જેવું જ પાણી ઉમેરીશું. ખીરાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. તો બસ આવું જ ખીરું તૈયાર કરવાનું છે.
હવે આ ખીરામાં એક નાની ચમચી ભરીને ખાંડ ઉમેરીશું. ખાંડ એટલા માટે કે ઢોસાનો કલર એકદમ સરસ આવે ને, એકદમ ક્રિસ્પી થાય એના માટે ખાંડ ઉમેરવામાં આવે છે. અહીંયા આખી ખાંડ જ ઉમેરી છે, પણ એ તરત જ ઓગળી જશે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો બસ આ બધું ઉમેરીને ઢોસાના ખીરાને એકદમ મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. તો સૌથી પહેલાં બનાવીએ ઓનિયન ચટણી. આ ચટણી ઢોસામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો અહીં મેં 4 થી 5 સૂકા મરચાંને પાણીમાં પલાળી દીધા હતા. હવે એમાંથી થોડું પાણી કાઢીને મિક્સર જારમાં લઈ લઈશું. મરચાંના ડીટિયા કાઢી લીધા છે. સાથે મેં 2 નંગ નાની ડુંગળીને મોટા ટુકડામાં સમારી લીધી છે. એને પણ સાથે ઉમેરી દઈશું. હવે અડધી ચમચી જેવું જીરું, 5 ચમચી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બસ હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને આ બધું એકદમ ઝીણું પીસી લેવાનું છે. અહીં હું લસણ ઉમેરતા ભૂલી ગઈ હતી, એટલે 5 થી 6 કળી લસણને ઝીણી સમારી ઉમેરી ફરી ઢાંકણ બંધ કરીને પીસી લઈશું. તો એકદમ મસ્ત મજાની આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણીને બાઉલમાં કાઢી લઈશું. હવે બીજી બનાવશું તાજા નારિયેળની ચટણી. તો એના માટે તાજું નારિયેળ લઈ લીધું છે. ચટણી બનાવવા માટે નારિયેળની છાલને કાઢી લઈશું. તો ચીઝની ખમણીમાં આવી રીતના ખમણશો તો છાલ નીકળી જશે. તો અડધો કપ જેવા તાજા નારિયેળના ટુકડા લીધા છે. સાથે 5 કપ જેવી દાળિયાની દાળ લીધી છે. હવે દાળ સાથે થોડા કાજુ ઉમેરીશું, જેથી ચટણીમાં રીચ ટેસ્ટ આવે. તો 7 થી 8 નંગ જેવા કાજુ ઉમેરી દઈશું. અડધો ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું મરચું ઉમેરવાનું છે. તીખાશ તમે જે રીતના ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું. અને ખટાશ માટે આંબલી, સ્વાદ પ્રમાણે મીઠું. આંબલી ન ખાતા હોય તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય અને લીંબુનો પણ ઉપયોગ કરી શકાય. અહીંયા જેટલી લિક્વિડ ચટણી કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરીને બધું જ પીસી લેવાનું છે. તો જુઓ અહીં એકદમ ઝીણું પીસી લીધું છે. હવે એક બાઉલમાં કાઢી લઈશું અને થોડું પાણી જગમાં ઉમેરીને એ પાણી પણ ચટણીમાં સાથે ઉમેરી દઈશું અને ચટણીને એકવાર મિક્સ કરી લઈશું. હવે ચટણીમાં ઉપરથી વઘાર કરવાનો છે. તો એક નાના વાસણમાં 2 ચમચી જેવું તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી નાની ચમચી રાઈ ઉમેરીશું. 1 નાની ચમચી અડદની દાળ પણ ઉમેરી દઈશું. એનાથી વધારે ટેસ્ટી લાગે છે. સાથે સૂકા મરચાં અને થોડા લીમડાના પાન ઉમેરીશું. હવે અહીં ગેસને બંધ કરી દેવાનો છે અને આ ગરમા ગરમ વઘાર ચટણી ઉપર રેડી દેવાનો છે. ચટણીને એકવાર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આ તાજા નારિયેળની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીં આપણે બંને ચટણી તૈયાર કરી લીધી છે. હવે બનાવવાનો છે પોડી મસાલો. મૂળ બાગલ ઢોસામાં પોડી મસાલા પણ ઉમેરાતો હોય છે, એટલા માટે પોડી મસાલાની રેસીપી ફરી આપી રહી છું. અહીં મેં બધી તૈયારી કરી લીધી છે. હવે કઈ કઈ વસ્તુ લેવાની છે એ હું તમને આગળ જણાવતી જાઉં છું. તો 4 ચમચી અડદની દાળ લીધી છે. સાથે 2 ચમચી ચણાની દાળને પણ ઉમેરી દેવાની છે. પેનમાં એકદમ લો ફ્લેમ ઉપર આ બધી વસ્તુ શેકતા જવાનું છે. થોડી વાર પછી આમલી પણ ઉમેરી દઈશું. તો અડધા લીંબુ જેટલી આમલી હોય એટલી ઉમેરવાની. આમલી ન ખાતા હોય તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. હવે થોડા લીમડાના પાન અને અડધી નાની ચમચી મરી અને અડધી ચમચી જેવું જીરું ઉમેરી દઈશું. આ બધું દાળ શેકાવા લાગે પછી મિક્સ કરતા જવાનું છે. હવે અહીં લીમડો પણ શેકાઈ ગયો છે અને બધી વસ્તુની સુગંધ પણ આવવા લાગી છે. તો તલ છે એ છેલ્લે ઉમેરવાના. તો 1 ચમચી જેવા ઉમેરી દીધા છે. તલને શેકાતા વાર નથી લાગતી, તરત જ એ ફૂટવા લાગશે. તો હવે બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો ગેસને બંધ કરીને એક ડીશમાં આ બધી વસ્તુને કાઢી લઈશું. હવે આ એકદમ ઠરવા દેવાનું છે. અહીં જો તમે લસણ ખાતા હોય ને તો લસણને પણ ઉમેરી શકાય. આ પોડી મસાલા બનાવવામાં સૂકા લાલ મરચાંનો પણ ઉપયોગ થાય છે, પણ મારી પાસે આજે નહોતા એટલા માટે હું લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી રહી છું. હવે બધી જ વસ્તુ ઠરી ગઈ છે તો મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે 1.5 ચમચી જેવો મરચાંનો પાવડર ઉમેરી દઈશું. આ કાશ્મીરી મરચાંનો પાવડર છે, જેથી કલર એકદમ સરસ આવશે. સાથે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું અને થોડું એવું જ મીઠું ઉમેરીશું ને મિક્સરનું ઢાંકણ બંધ કરીને એકદમ સરસ પીસી લેવાનું છે. તમારે કરકરો રાખવું હોય તો પણ રાખી શકાય. મેં અહીં આજે થોડું પાવડર જેવું પીસી લીધું છે. આ પોડી મસાલાને તમે ફ્રીઝમાં રાખો તો લાંબા સમય સુધી સારો રહે છે. હવે બનાવીશું બટેટાની ભાજી. તો એક પેનમાં 5 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી ભરીને રાઈ ઉમેરીશું. સાથે 5 ચમચી જેવી હિંગ ઉમેરવાની છે. રાઈ હિંગ સરસ સતળાઈ જાય એટલે 1 નાની ચમચી ચણાની દાળ ઉમેરીશું. ચણાની દાળને તેલમાં જ શેકી લેવાની છે એટલે એકદમ સોફ્ટ થઈ જશે. ચણાની દાળ શેકાઈ જાય એટલે 2 થી 3 લીલા મરચાં ઉમેરીશું. આ તીખા મરચાં છે, બીજી કોઈ તીખાશ નહીં ઉમેરી, એટલે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના છે.
સાથે થોડા લીમડાના પાન અને આદુના ઝીણા ટુકડા કરીને ઉમેરી દઈશું. હવે ઉમેરીશું ડુંગળી. તો 3 મીડિયમ ડુંગળીને લચ્છામાં કાપીને ઉમેરી દઈશું. લચ્છા છે એની મેળે જ છૂટા પડી જશે. જેમ જેમ ડુંગળી સતળતી જશે એમ બધા લચ્છા છૂટા પડી જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડી એવી હળદર. 1.5 થી 2 મિનિટમાં ડુંગળી છે હાફ કૂક જેવી થઈ ગઈ છે. તો સાથે થોડું પાણી ઉમેરી દઈશું એટલે ડુંગળી છે એ કૂક થતી જાય અને નીચે પેનમાં ચોટશે પણ નહીં. ડુંગળી જ્યારે કૂક થઈ જશે ત્યારે ટ્રાન્સપરન્ટ જેવી થઈ જશે. હવે ધીરે ધીરે પાણી છે એ શોષાઈ ગયું છે અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થતી ગઈ છે. અહીંયા બટેટાની ભાજી એકદમ ઢીલી કરવાની છે એટલે ફરી થોડું પાણી ઉમેરી દઈશું. બહાર રેસ્ટોરન્ટમાં જે ઢોસા મળતા હોય ને એની અંદર જે ભાજી ઉમેરાતી હોય છે એકદમ સોફ્ટ હોય છે, જેથી ઢોસા ઉપર તરત ચીપકી પણ જાય અને ખાતા પણ સોફ્ટ લાગે. હવે પેનમાં જેટલું પાણી દેખાય છે એ આપણે રાખવાનું છે. સાથે બાફેલા બટેટાને પણ ઉમેરી દઈશું. અહીંયા મેં 5 નંગ જેવા બટેટાને બાફી રાખ્યા હતા. હવે એને પેનમાં જ મેશ કરી લઈશું. ઢોસામાં ભાજીને જ્યારે સર્વ કરીને આપવાની હોય ને ત્યારે આવી રીતના ઢીલી બનાવવાની. બટેટાના ટુકડા નહીં કરવાના, પણ પેનમાં જ આવી રીતના મેશ કરી લેવાની. અહીં તમને એવું લાગે કે વધારે હજી ડ્રાય લાગી રહી છે તો થોડું વધારે પાણી ઉમેરી શકો. તમારે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય એવી રાખી શકાય. તો હવે બધા બટેટા મેશ થઈ ગયા છે અને હું ચમચાથી જ ફેરવી રહી છું. તો બસ અહીં આ ભાજી તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બટેટાની ભાજી, નારિયેળની ચટણી, પોડી મસાલા અને રેડ ચટણી પણ તૈયાર કરી લીધી છે. તો હવે ઢોસા પણ બનાવી લઈએ. ખીરું પણ તૈયાર કરી લીધું છે. સાથે અહીં ભરપૂર માત્રામાં ઘીનો ઉપયોગ કરવાનો છે, તો ઘીને પણ બાઉલમાં લઈ લીધું છે. સાથે આ ઢોસાના પેનને પણ ઘીથી ગ્રીસ કરી લઈએ. ઢોસા જ્યારે બનાવવાના હોય ને ત્યારે પેન એકદમ ગરમ ના હોવું જોઈએ, એને ઠંડુ કરવું પડે છે. તો થોડું ઠંડુ પાણી છાંટીશું અને ભીનું પોતું ફેરવી લઈશું, જેથી પેનનું ટેમ્પરેચર છે ને એ ડાઉન થઈ જાય. એકદમ ગરમ થઈ ગયેલા પેન અથવા તો તવી ઉપર તમે ઢોસા પાથરવા જશો ને તો ચમચામાં ચોટી જશે ને ઢોસા સરખા નહીં પથરાય. તો અહીંયા મેં પણ ઠંડા પાણીનું પોતું ફેરવી લીધું છે અને પેનનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ લો કરીને 2 ચમચા ભરીને ઢોસાનું ખીરું પાથરી દઈશું. અહીં મેં પહેલાં કીધું એમ આ મૂલબગલ ઢોસા છે તો આ થીક જ કરવાના હોય છે, જાડા જ રાખવાના હોય છે, કારણ કે અંદરથી એકદમ ફ્લફી અને બહારથી એકદમ ક્રિસ્પી કરવાના હોય છે. ઢોસા નીચેની સાઈડથી ક્રિસ્પી થાય એ માટે ભરપૂર ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એક ઢોસામાં 3 થી 4 ચમચી ભરીને ઘી ઉમેરી દઈશું. સાથે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, કારણ કે આ ઢોસાને કૂક થતાં થોડી વાર લાગશે. આ ઢોસો થીક બનાવ્યો છે એટલે એને ઢાંકીને કૂક થવા દેવાનો છે. ઘણા લોકો આ ઢોસાના ખીરામાં બેકિંગ સોડા પણ ઉમેરતા હોય છે, જેથી એકદમ જાળીદાર અને ફ્લફી થાય છે, પણ મેં અહીં નથી ઉમેર્યા. હવે 1 મિનિટ ઢાંકીને કૂક કરી લીધું છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે ઘીથી ઢોસો ક્રિસ્પી બની રહ્યો છે અને એકદમ સેટ પણ થઈ ગયો છે. તો હવે બધું એસેમ્બલ કરી લઈએ. તો સૌથી પહેલાં લાલ ચટણીને લગાવી લેવાની છે. અહીંયા ઢોસામાં ઘી છે એટલે સરખી રીતના સ્પ્રેડ પણ થઈ જશે. સાથે ઉમેરીશું પોડી મસાલા. તો અહીં મેં 1 ચમચી ભરીને પોડી મસાલા ઉમેરી દીધો છે. તમે જોઈ શકો છો દેખાવ જ કેટલો સરસ આવી રહ્યો છે અને ઢોસાની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. આ ઢોસાને ભાજી સાથે જ સર્વ કરવાનો છે એટલા માટે બટેટાની ભાજીને પણ રાખી દઈશું. હવે કોથમીરથી ગાર્નિશ કરીશું અને છેલ્લે ફરી ઉમેરીશું ઘી. પોડી મસાલા, લાલ ચટણી અને ઘીથી જ આ ઢોસાનો સ્વાદ બમણો થઈ જાય છે. આ ઢોસાનો જે કલર લાઇટ ગોલ્ડન આવે છે ને એ ઘીથી જ આવે છે, એટલે ઘી ઉમેરવામાં કચાશ ના કરવી, તો જ ઢોસાનો એવો કલર આવશે. હવે ઢોસો કૂક થઈ જશે ને એટલે એની મેળે જ સાઈડ છોડતો જશે. તમે જોઈ શકો છો બોર્ડરથી પણ ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. જ્યારે પેન કે તવી નવી હોય ને ત્યારે થોડી તકલીફ થાય છે, પણ જેમ જેમ તમે પેન કે તવીનો યુઝ કરતા જશો ને એમ એકદમ સરસ રીતના ઢોસા થતા જશે. તમે અહીં અવાજ સાંભળી શકો છો. જ્યારે મેં ઢોસાને ફોલ્ડ કર્યો ત્યારે એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. સાથે અહીં તમે ઢોસાની બોર્ડર પણ જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી થઈ છે અને આ ઢોસો અંદરથી એકદમ નરમ છે, સોફ્ટ, સ્પંજી. તો ફ્રેન્ડ્સ, હવે તમને ખબર પડીને કર્ણાટકનો એકદમ ફેમસ એવો મૂલબગલ ઢોસો ઓર્ડિનરી ઢોસાથી કેમ અલગ પડે છે. તો ગરમા ગરમ આ ક્રિસ્પી ઢોસા ઉપર ફરી થોડું બટર રાખીશું અને 2 ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમે ઢોસા ખાવાના શોખીન હોય ને તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે. અને તિરુપતિ, બેંગ્લોર સાઈડ ફરવા જાઓ ને ત્યારે આ મૂલબગલ ઢોસાનો સ્વાદ જરૂર માણજો.
તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.